क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો જીએસટીના દાયરામાં પેટ્રોલને અને ડીઝલને લાવવાની વાત, કેમ કે આ પણ મિડલ ક્લાસ અને સમગ્ર ઇકોનોમી બહુ વર્ષોથી માગી રહી છે. આની પોસિબિલિટી કેટલી જુઓ છો? બિકોઝ ત્યાં રેવન્યુમાં બહુ મોટો ડેન્ટ પડી શકે, જે અનલાઇક ધીસ જે આ 6.5 લાખ કરોડની જે આપણે વાત કરી તેનાથી અલગ. સર યસ, આ બહુ જ ડિફિકલ્ટ ક્વેશ્ચન એટલા માટે છે કે અત્યારે જે પેટ્રોલ અને ડિઝલ છે એ આપણે સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના દાયરામાં આવે છે, એ જીએસટીના દાયરામાં નથી. પરંતુ દરેક સ્ટેટ પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે વેટ વધારે છે અને એ પ્રમાણે એને રેવન્યુ ત્યાંથી જનરેટ કરે છે. જીએસટી કાઉન્સિલમાં જ્યારે પણ પ્રપોઝલ આવે છે ત્યારે મોટાભાગના જે સ્ટેટ્સ છે એને ઓપોઝ કરી રહ્યા છે, બિકોઝ એમને દે આર ગેટિંગ વેરી ગુડ રેવન્યુ ફ્રોમ ધી પેટ. એટલે એ તો પોસિબિલિટી નજીકના ભવિષ્યમાં કોઈ દેખાતી નથી કે એ જીએસટીના દાયરામાં આવે. ઇન્ટેન્શન તમે રજૂ કરો એક વાત છે, પણ પ્રેક્ટિકલી શક્ય બનતું નથી. અને મારું એવું માનવું છે કદાચ કોઈનું એવું ઇન્ટેન્શન નથી, કારણ કે દરેકને પોતાના સ્ટેટમાં એટલી લિવરેજ પોતાના રેવન્યુ માટે રાખવી છે અને એ થઈ રહ્યું છે. આપણે જોયું હશે કે કર્ણાટકમાં જે ઇલેક્શન આવી એ પછી પેટ્રોલના ભાવમાં વધારો થયો. એ સીધું સ્ટેટના એક્સચેકરમાં જતું હોય છે, એમને ક્યાંક રિકોપ કરવાનું હોય છે એના માટે. એટલે હું નથી માનતો કે એ કંઈ શક્ય બને. આપણે જે આગળનો પ્રશ્ન હતો એમાં થોડુંક હું એડિશન કરીશ કે જો તમારે મિડલ ક્લાસને જે લોકો ટેક્સ પેયર છે એને જો રિલીફ આપવી હોય તો એક વસ્તુ ચોક્કસ થઈ શકે કે જે અત્યારે કેપિટલ ગેઇન ટેક્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,25,000 સુધી જો તમે ઇક્વિટીમાંથી મેળવતા હો તો એ એક્ઝામ છે. એ 1,25,000 તમે વધારીને 5 લાખ સુધી કરવું જોઈએ. આઈ થિંક એવું પણ કરે તો બી ઇટ વિલ બી કન્સિડર એઝ અ રિલીફ ટુ ધી મિડલ ક્લાસ ટેક્સ પેયર.